હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ટેટ 1માં 3 ગ્રેસ માર્ક મળશે, તો તેની આખી હકીકત શું છે તે આપણે જાણીએ. તો આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને એક નાનો પ્રશ્ન પૂછવા માગું છું કે જો હું અત્યારે એવું કહી દઉં કે ટેટ 1ના દરેક ઉમેદવારને 3 ગ્રેસ માર્ક મળવાના છે, તો શું તમે વિશ્વાસ કરશો? કેમ કે સોશિયલ મીડિયામાં હમણાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મેસેજ કે 3 માર્ક આપી દેવાના છે આપણને, 3 માર્ક મળી જવાના છે. અને એ માત્ર કોર્ટ કેસ સાથે જોડાયેલ ઉમેદવારને નહીં, પરંતુ દરેક ઉમેદવારને ગ્રેસિંગ મળવાનું છે. તો સોશિયલ મીડિયા પર તો એ જ ચાલી રહ્યું છે કે હમણાં 3 માર્ક મળી જવાના છે ટેટ 1ના ઉમેદવારોને. પણ જો હું કહું કે આ સમાચાર અધૂરા અથવા તો ખોટા પણ હોઈ શકે છે, તો આજના વિડીયોમાં આપણે કોઈની વાત નહીં કરીએ, કોઈ અફવા નહીં ફેલાવીએ, પરંતુ માત્ર તથ્યો અને અધિકૃત માહિતીના આધારે જ વાત કરીશું. એટલે વિનંતી એ છે કે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એવી વાત કહીશ કે જે દરેક ટેટ ઉમેદવારો માટે મહત્ત્વની છે. તો વાયરલ મેસેજ શું કહેવા માંગે છે એ પહેલાં આપણે જોઈએ. મારે પણ મેસેજ આવ્યો છે અને મારે કોમેન્ટમાં પણ થોડા દિવસથી ઘણા લોકો પૂછે છે કે શું આ માહિતી સાચી છે, 3 માર્ક દરેકને મળવાના છે. તો હું પહેલાં એ મેસેજ તમારા સુધી વાંચીશ કે શું 3 માર્કના ગ્રેસનો શું મેસેજ છે. કેમ કે છેલ્લા થોડા દિવસથી વોટ્સઅપ, ફેસબુક અને યુટ્યુબ બધા વિડીયોમાં પણ એક જ વાત ઝડપથી ફેલાઈ રહી છે કે દરેક ઉમેદવારને 3 ગ્રેસ માર્ક મળવાના છે. અને આ સમાચાર સાંભળીને ઘણા ઉમેદવારો તો ખુશી થઈ ગયા છે, અને કેટલાક લોકો તો પોતાનું અંતિમ પરિણામ એટલે કે પાસ થઈ જશે ને એવી આશા રાખીને બેઠા છે. પરંતુ શું માત્ર વાયરલ મેસેજ સાચો હોવાનો પુરાવો બની જાય? તો જવાબ હોય ના, ન બને એમ. તો આપણને ખબર જ છે કે ગ્રેસ માર્ક એટલે શું. તો આપણે સમજીએ કે ગ્રેસ માર્ક એટલે શું. તો પ્રશ્નમાં કોઈ ભૂલ હોય, અથવા તો એકથી વધુ જવાબ સાચા હોય, અથવા તો પ્રશ્ન અભ્યાસક્રમની બહારનો હોય, અથવા તો પરીક્ષા સંચાલક સંસ્થા સત્તાવાર નિર્ણય લે, તો એટલે દરેક પરીક્ષામાં ગ્રેસ માર્ક મળવો કોઈ નિયમ નથી. પરંતુ આવી કોઈ પ્રોબ્લેમ હોય તો જો પ્રશ્ન કેન્સલ થાય તો એ ગ્રેસ માર્ક મળી શકે. તો સૌથી મોટો પ્રશ્ન કે હવે સીધો મુદ્દો શું, બરાબર, કે એવી કોઈ અધિકૃત જાહેરાત થઈ છે કે દરેક ઉમેદવારને 3 ગ્રેસ માર્ક મળશે? તો પહેલાં તો આપણે એ જોઈશું કે બધાને મેસેજ શું ફરી રહ્યો છે, અને પાછળ એમનો જવાબ આપતો એક બીજો પણ મેસેજ ફરી રહ્યો છે. તે કોણે મેસેજ બહાર પાડ્યો છે તે ખબર નથી. તો મારા પર પણ આ મેસેજ આવ્યો છે, તો હું વાંચું ને તમને સંભળાવું. જો સૂત્ર દ્વારા મળતી માહિતી, તો આજના કોર્ટ કેસની હિયરિંગની તારીખ બાદ એવી માહિતી મળી રહી છે કે 3 માર્કનો સુધારો થવાનો હોવાથી અને આ તમામ લોકોને લાગુ પડતો હોવાથી ફરી બધી જ નવી પ્રોસેસ કરવાની થાય, અને એ બાદ 4274 નવા ઉમેદવાર એડ થાય છે. એટલે આપણી ભરતીનું આયોજન પણ દિવાળી બાદ થાય એવું છે. અને આ સાથે એક વાત જણાવતા આનંદ થાય છે કે ટેટ 1ના અત્યાર સુધીના સૌથી રેકોર્ડ બ્રેક પાસ ઉમેદવાર થશે, અને 11,000ની ભરતીમાં 15,101 ઉમેદવાર ભાગ લઈ શકશે. અને હાલમાં સ્કૂલમાં બાળકોને પણ સારા પ્રમાણમાં પૂરતા શિક્ષકો મળી રહેશે. એટલે આ 3 માર્ક દરેક વિદ્યાર્થીઓને મળશે જે કોર્ટ કેસમાં જોડાયેલા છે અને નથી જોડાયેલા, તેમને પણ આ માર્ક મળશે તેવું એ જણાવી રહ્યા છે. અને હવે એમાં પણ કોણે આ મેસેજ બહાર પાડ્યો છે, વાયરલ કર્યો છે,
તે ખબર નથી, પરંતુ માત્ર આ મેસેજ કેવી રીતે ફેલાઈ રહ્યો છે. તો એક આ સોશિયલ મીડિયામાં જેણે પોસ્ટ કરી તે સાચું છે કે ખોટું જાણ્યા વગર બીજા 3ને કરી, તો એમણે બીજા 5-10ને કરી. એવી રીતે ફૂલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અને એમનો આન્સર આપતા બીજી પણ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે કે આ એક કોર્ટ કેસ સાથે જોડાયેલ ઉમેદવારે આ ન્યૂઝ ફેલાવ્યા છે. અને કોર્ટ કેસ સાથે જોડાયેલ ઉમેદવારે આ ન્યૂઝ ફેલાવેલા છે. અને એ એટલા માટે ફેલાવેલા છે આ એક વાયરલ, એની પાછળ જ એક મેસેજ એના આન્સરમાં ફેલાઈ રહ્યો છે. તેના વિશે વાત કરું છું કે કોર્ટ કેસ સાથે જોડાયેલ ઉમેદવારે જ આ મેસેજ ફેલાવ્યો છે. અને એ પણ મારામાં મેસેજ આવ્યો છે, હું જે મેસેજ વાંચું છું કે આ ટેટ 1માં 3 ગ્રેસિંગ માર્ક જે મળવાનો જે ફેક મેસેજ છે તે કોર્ટ કેસ સાથે જોડાયેલ કોઈ ઉમેદવારે આ મેસેજ ફેલાવેલ છે તેવું જણાઈ આવે છે. કારણ કે એ લોકો એવું ઈચ્છે છે કે જે પાસ ઉમેદવાર છે તે લોકો આંદોલન કરશે, અને જો આંદોલન કરશે તો PML બહાર પડી જશે. જેના કારણે એ લોકોને આવો મેસેજ આપી દો, જેના કારણે આંદોલન થતું અટકી જાય અને આખી ભરતી થવામાં વિલંબ થાય, અથવા તો આખી ભરતી પર વિલંબ થઈ જાય, અથવા તો એવું પણ ઈચ્છે છે કે સ્ટ્રે લાગી જાય. એવા પણ ફેક મેસેજ આવે છે. તો આ પણ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. તો હવે આમાં સાચો મેસેજ કયો છે? તો આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે કોઈ પણ ફેક કે વાયરલ મેસેજને સપોર્ટ કરવાનો નથી, અથવા તો એમને પાસ કરવાનો નથી, તેમને એકબીજાને શેર કરવાનો નથી, જેથી ખોટી માહિતી ફેલાતી અટકાઈ જાય. આપણે માત્ર ને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ કરવાનો છે કે જે વેબસાઇટમાં આવે. વેબસાઇટ આપણને ખબર જ છે, આપણે જોતું રહેવાનું. જે પણ માહિતી આવશે તે વેબસાઇટમાં જરૂર શરૂઆતમાં જ વેબસાઇટમાં આવી જશે. એટલે આવી ફેક માહિતીથી દૂર રહેવાનું છે. અને આવો કોઈ પણ મેસેજ જો તમારા સુધી પહોંચે તો જરૂરથી તમે એ એકબીજાને શેર કરતા અટકાવજો. કેમ કે આ મેસેજ ફેક જ છે. કેમ કે એવી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી, હજુ સુધી અધિકૃત રીતે પણ નથી આપવામાં આવી, કે પછી હાઈકોર્ટ દ્વારા પણ આપવામાં નથી આવી. અને આપવામાં આવી હોય તો પછી એ લોકો તારીખ પર તારીખ આપવાનો કોઈ ફાયદો જ નથી. એટલા માટે ભરતીમાં વિલંબ થાય અને કોઈ આંદોલન ન થાય, એના કારણે પણ આ મેસેજ વાયરલ કર્યો હોય કોઈ, એવું લાગી રહ્યું છે. હવે કોણે કર્યો છે તે કોઈ જાણકારી તો મને મળી નથી, પરંતુ કોઈ ઉમેદવારે કર્યો હોય કે જે પણ કર્યો હોય એમનો શું મતલબ, એણે શું ઇન્ટરેસ્ટથી કર્યો છે તો એ પણ આપણને ખબર ન હોય. એના કારણે આપણે પણ કોઈ પણ ફેક માહિતી પર વિશ્વાસ ન કરતા આપણે સાચી માહિતી પર વિશ્વાસ કરીશું. અને આપણી મારી ચેનલ તમારા સુધી કોઈ ફેક માહિતી પહોંચાડશે નહીં, માત્ર સાચી માહિતી હશે એ જ પહોંચાડશે. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી કરીને કોઈ ફેક માહિતી આવશે તો એમને પણ આવી રીતે વિશ્લેષણ કરીને સમજાવવામાં આવશે કે માહિતી સાચી છે કે ખોટી છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. અને આપણા ટેટ ઉમેદવારો જેટલા પણ છે એમના સુધી આ વિડીયો પહોંચાડો, કે જેથી એ લોકો પણ આવા વાયરલ વિડીયો પર વિશ્વાસ ન કરે અને ખોટી માહિતી ન ફેલાવે. કેમ કે આ એકદમ ખોટી માહિતી છે. કોઈ પણ આવા 3 ગ્રેસિંગ માર્ક આપવામાં આવવાના નથી. માત્ર જે હાઈકોર્ટમાં નિર્ણય લેવાશે એ જ માન્ય રહેશે. અને હાઈકોર્ટનો નિર્ણય એટલો જલ્દી હજુ પણ એવું લાગે છે કે આવી જવાનો નથી લાગતો, કેમ કે માત્ર તારીખ પર તારીખ જ મળે છે. અને જે ઉમેદવારો હાઈકોર્ટમાં જોડાયેલા છે તેમની પાસે ઓલરેડી ફોર્મમાં બાંયધરી લઈ લેવામાં જ આવેલી છે.
કે એ ઉમેદવારોને આ 11,000ની ભરતી પર કોઈ હક હિસ્સો રાખવામાં આવ્યો નથી. છતાં પણ આ કેસને શા માટે લંબાવવામાં આવે છે અને શા માટે તારીખ પર તારીખ આપવામાં આવે છે, કોઈ પણ કોર્ટમાં દલીલ પણ કરવામાં આવતી નથી. આવે એટલે જજ નવી તારીખ માંગી લે છે અને જજ સાહેબ 2-3 દિવસ પછીની તારીખ આપી દે છે. આવી રીતે જ તારીખ પર તારીખ આપવામાં આવે છે. હજુ પણ જે શુક્રવારે તારીખ આપી છે તેમાં પણ 4 વાગ્યાની જ હિયરિંગ આપવામાં આવી છે. તો પછી 4 વાગે ફરીવાર તારીખ જ મળવાની છે, કેમ કે 4 વાગ્યાના કેસમાં આગળના કેસ લાંબા ચાલતા હોવાથી વારો જ આવતો નથી. તો પછી આગળ દલીલ કઈ રીતે કરી શકે? તો અને આ કોર્ટ કેસનો આ જે વાયરલ ફેક મેસેજ છે એનો ઇન્ટરેસ્ટ એવો છે કે કદાચ એવું પણ હોઈ શકે કે કદાચ આ આંદોલન કરવા કોઈ ન જાય અને 3 માર્કની રાહ જોઈને બધા બેસી રહે, તો પછી વધારે આ કોર્ટ મેટર પૂરી થાય ત્યાં સુધી રાહ જોઈ લે અને PML બહાર ન પડી શકે. કદાચ એવું હોઈ શકે છે. એવો બીજો એક મેસેજ વાયરલ થયો હતો. એના આધારે હું કહું છું. તો શું માહિતી સાચી છે તે હજુ આપણે જાણતા નથી, પરંતુ આ એક ફેક માહિતી છે 3 માર્કની. એ તો એકદમ સાચી જ વાત છે કે આ ટેટ 1માં 3 માર્કના દરેક ઉમેદવારને ગ્રેસ માર્ક મળવાનો છે. એ એકદમ ફેક માહિતી છે. તેમના ઉપર કોઈએ પણ વિશ્વાસ ન કરવો અને ખોટી રીતે આ મેસેજને વાયરલ ન કરવો જોઈએ, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ સુધી એ પહોંચે અને ખોટી રીતે વિશ્વાસ કરીને ઉમ્મીદ જગાડે કે ચાલો મારો 3 માર્ક મળી જશે, કે એ બીજાને મોકલે. આવી રીતે ખોટી માહિતી એકદમ ઝડપથી વાયરલ થઈ રહી છે. તો એમને આપણે એક ભાવિ શિક્ષકો છીએ, તો એમને અટકાવવું જોઈએ ખોટી માહિતીને, અને માત્ર ને માત્ર આપણે જે પ્રૂફવાળી માહિતી હોય તેમના પર જ વિશ્વાસ કરવો જોઈએ. તો એવું કોઈ વેબસાઇટ પર કે એવું કોઈ બહાર પાડવામાં નથી આવ્યું કે 3 માર્કનો ગ્રેસ આપવામાં આવશે, અને એમને આપવો જોઈએ તો પછી એમને તારીખ પર તારીખ આપવાની કોઈ જરૂર જ નથી. અત્યારે ક્યારનું આપી જ દીધું હોય 3 માર્કનો ગ્રેસ, કે જાઓ ખુશ થઈ જાઓ, 3 માર્કનો ગ્રેસ બધાને આપી દીધો છે. તો એવી રીતે પણ ખુશ કરી શકે છે, પરંતુ એવું કંઈ થવાનું નથી. અને હાઈકોર્ટનો કેસ હજુ ખૂબ લાંબો ચાલવાનો છે કદાચ, કેમ કે 18 પ્રશ્નો લઈને જે કોર્ટમાં ગયા છે, તો 18 પ્રશ્નોના પ્રૂફ જોઈશે, દલીલો સાંભળશે. તો ખબર જ છે કે લાંબો ચાલશે. કદાચ દિવાળી સુધી ચાલે તો પણ નક્કી નહીં, કેમ કે તારીખ પર તારીખ જ આવે છે. અને હજી તો સમિતિના રિપોર્ટ પણ આપવાના છે, તો સમિતિ શું જાહેર કરશે અને કોર્ટ એમને પણ માન્ય ગણશે કે નહીં ગણે, એ દરેક પ્રશ્ન ચિહ્ન છે. તો જોઈએ હવે શું થવાનું છે. હવે શુક્રવારે હિયરિંગ છે 31 તારીખે, તો એમાં જ જોઈશું. તો જો તમને આવી સાચી માહિતી જોઈતી હોય, અથવા તો આવા ફેક વાયરલ મેસેજ છે કે સાચી માહિતી જોઈતી હોય, પ્રૂફ સાથે જોઈતી હોય, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને આ દરેક ટેટ ઉમેદવાર સુધી આપણો વિડીયો શેર કરો, કે જેથી એ લોકો પણ સાચી માહિતીને જાણે અને ખોટી માહિતી ફેલાવતા અટકી જાય. તો જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.